Good morning to all. Today we will study about the attitude. Attitude is a specific mental state of an individual towards something according to which his behavior towards it is molded. मीन्स के एटीट्यूड છે એ એક આપણું મેન્ટલ સ્ટેટ છે કે જે આપણે મોલ્ડ કરીએ છીએ એ પ્રમાણે એ વર્તે છે. Attitude is a way we perceive, think, feel and react. મીન્સ કે જે પ્રમાણે આપણે ફીલ કરીએ છીએ, જે પ્રમાણે આપણે કોઈ બી સિચ્યુએશનને પરસીવ કરીએ છીએ, એની સામે રિએક્શન જે પ્રમાણે આપીએ છીએ એ દરેક વસ્તુને આપણે એટીટ્યુડ કહી શકીએ. Attitude are evaluate statement indicating one's feeling either favorably or unfavorably towards a person's object, events or situation. મીન્સ કે જે આપણે ફીલ કરીએ છીએ કોઈ બી સિચ્યુએશન માટે, કોઈ પર્સન માટે અથવા ઇવેન્ટ માટે, તો એને શું કહેવાશે? એટીટ્યુડ. એ ફેવરેબલ કે અનફેવરેબલ હોઈ શકે. એટીટ્યુડ પોઝિટિવ બી હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. જેમ કે આપણે કહીએ છીએ કે આનો એટીટ્યુડ સારો નથી, આનો એટીટ્યુડ નેગેટિવ છે, એ આપણે કઈ રીતે કહી શકીએ? કારણ કે પર્સન જે પ્રમાણે આપણી સામે રિએક્ટ કરશે અથવા તો આપણે કોઈ બી વસ્તુ કહેલી હશે એને કઈ રીતે કયા વેમાં પરસીવ કરે છે એના આધારે આપણે કહી શકીએ કે એ પોઝિટિવ છે કે નેગેટિવ. મીન્સ કે પોઝિટિવ એટલે કે ઓપ્ટિમિસ્ટિક થોટ પ્રોસેસ હશે એની, જ્યારે નેગેટિવની અંદર દરેક પોઈન્ટની અંદર એ નેગેટિવ જ વિચારતો હશે. તેની ડેફિનેશન ક્રેચ અને ક્રુટફિલ્ડે આપેલી છે ડેફિનેશન. ઇટ ઇઝ અ એન્ડ્યુરિંગ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટિવેશનલ, ઇમોશનલ, perceptual and cognitive processes with respect to some aspect of individual world. Enduring means કે લોંગી પીરિયડથી હોય, જે મીન્સ કે હવે ઘણા સમયથી ચાલતી હોય ને ફિક્સ થઈ ગયેલી હોય એવી એક પેટર્ન છે. તો એ મોટિવેશન હોય, ઇમોશનલ હોય, પરસેપ્શન હોય કે કોગ્નિટિવ પ્રોસેસ હોય, સમ આસ્પેક્ટની અંદર ઇન્ડિવિજ્યુઅલ જે વર્લ્ડની અંદર રિસ્પેક્ટ કરે છે એ વસ્તુની એને એટીટ્યુડ કહેવામાં આવે છે. Attitude influences the behavior of the individuals. Attitude is a usual way of doing things. Attitude is a disposition to approach an idea, event, person or an object. It is a tendency to act in a one way or the other toward an attitude, object or something. મીન્સ કે પર્સન છે એ કોઈની સામે કઈ રીતે એક્ટ કરે છે વન વેમાં કે અધરની અંદર, તો એને શું કહેવામાં આવશે? એટીટ્યુડ કહેવામાં આવશે. પર્સનની જે ટેન્ડન્સી છે કોઈની સામે એક્ટ કરવાની ને કહેવામાં. દેન સેકન્ડ છે કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એટીટ્યુડ. એની અંદર ફર્સ્ટ, એટીટ્યુડ આર નોટ ઇનેટ. મીન્સ કે એ બાય બોર્ન નથી, એ આપણે લર્ન કરેલું છે અથવા તો આપણે ફોર્મ કરેલું છે. દેન સેકન્ડ છે એટીટ્યુડ આર મોર ઓર લેસ લાસ્ટિંગ. મીન્સ કે એટીટ્યુડ છે એ એન્ડ્યુરિંગ છે, લાસ્ટ લોંગ પીરિયડ છે. Then attitudes imply a subject-object relationship. મીન્સ કે એટીટ્યુડ છે એ રિલેશનશિપના આધારે ફોર્મ કરવામાં આવે છે. સો એટીટ્યુડ આર ઓલવેઝ ફોર્મડ ઇન રિલેશન ટુ સર્ટેન પર્સન, ગ્રુપ ઓર ઇન્સ્ટિટ્યુશન. ધેન એટીટ્યુડ્સ આર રિલેટેડ ટુ ઇમેજ, થોટ એન્ડ એક્સટર્નલ ઓબ્જેક્ટ. મીન્સ કે જે પ્રમાણે આપણી માઇન્ડની અંદર જેની ઇમેજ પડે એ પ્રમાણે આપણે એને પરસીવ કરીએ છીએ અને એની સામે આપણે એવો એટીટ્યુડ બતાવીએ છીએ. જેમ કે આપણે પાકિસ્તાન વિશે સાંભળીએ તો આપણે ઓલવેઝ પાકિસ્તાન સામે આપણે નેગેટિવ એટીટ્યુડ જ ધરાવીએ છીએ. then ફિફ્થ છે એટીટ્યુડ ગાઈડ ધ બિહેવિયર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન વન પર્ટિક્યુલર ડાયરેક્શન. જ્યારે આપણો એટીટ્યુડ નેગેટિવ હોય તો આપણે એ ડાયરેક્શનમાં જ આપણે એટીટ્યુડ બતાવીએ છીએ કે આપણે જે સોલ્ડર છે એમને આપણે હેલ્પ કરીએ કે એ પાકિસ્તાન સામે ફાઇટ કરે. એના સિવાય વેરિયસ કાઇન્ડ ઓફ અફેક્ટિવ એક્સપિરિયન્સ આર ઓલ્સો અટેચ ટુ એટીટ્યુડ. જે અફેક્ટિવ એક્સપિરિયન્સ આપણને અફેક્ટ કર્યા હોય એવા એક્સપિરિયન્સ આપણે લાઈફમાં થયા તો એ પણ એટીટ્યુડ પર અફેક્ટ કરે છે. ધ અનકોન્શિયસ મોટિવ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ધ ક્રિએશન ઓફ એટીટ્યુડ. જે આપણા માઇન્ડની અંદર રહેલું અનકોન્શિયસ મોટિવ છે એ એના પર વધારે એફેક્ટ કરે છે. દેન એટીટ્યુડ્સ આર રિલેટેડ ટુ ધ પર્સન્સ નીડ એન્ડ પ્રોબ્લેમ. એટીટ્યુડ છે મોસ્ટલી પર્સનની નીડ અને પ્રોબ્લેમ ઉપર વધારે આધાર રાખે છે, એના રિલેટેડ વધારે હોય છે. ફંક્શન્સ ઓફ એટીટ્યુડ. એટીટ્યુડનું ફર્સ્ટ ફંક્શન છે એડજસ્ટમેન્ટ ફંક્શન, કે એ પર્સનને એના વર્ક એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટ થવામાં હેલ્પફુલ છે. તેની સેકન્ડ છે ઇગો ડિફેન્સિવ ફંક્શન, કે પર્સનને પોતાની ડિગ્નિટી અને સેલ્ફ ઇમેજ મેન્ટેન કરવામાં હેલ્પફુલ છે. તેન વેલ્યુ એક્સપ્રેસિવ ફંક્શન,
એ ઇન્ડિવિજ્યુઅલને પોતાની વેલ્યુ એક્સપ્રેસ કરતાં શીખવાડે છે. Then knowledge function. Attitude provides standard and frame of reference that allow people to understand and perceive the world around him. મીન્સ કે એ પોતાની આજુબાજુનું અને પોતાને અન્ડરસ્ટેન્ડ કરવા માટેનું નોલેજ પ્રોવાઈડ કરે છે. એના પછી છે ફોર્મેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ એટીટ્યુડ. એની અંદર ઘણા ફેક્ટર જવાબદાર છે. વન બાય વન વી વિલ સી ઇન ડિટેલ. ફર્સ્ટ છે હેરિડિટી. હેરિડિટી may play only a very small part in the development of attitude. Mainly environmental factors that are responsible for development of attitude, and in the mostly parents, peers, school, cultural norms, our motives, emotional conflict, mass media, etc. હોઈ શકે. સેકન્ડ છે individual wants, information, group affiliation and responsibility. કે એની અંદર ઇન્ડિવિજ્યુઅલ ટ્રાય કરે છે પોતાની વોન્ટ્સ છે એને સેટિસ્ફાય કરવા માટે અને ડેવલપ એટીટ્યૂડ કરવા માટે. હી ડેવલપ ફેવરેબલ એટીટ્યૂડ ટુવર્ડ પીપલ એન્ડ ઓબ્જેક્ટ સેટિસ્ફાઈંગ હિઝ વોન્ટ. એ ફેવરેબલ એટીટ્યૂડ ડેવલપ કરે છે, મીન્સ પોઝિટિવ એટીટ્યૂડ, કે એના લીધે એની જે વોન્ટ્સ છે એ સેટિસ્ફાય થઈ શકે. હી ડેવલપ અનફેવરેબલ એટીટ્યૂડ ટુવર્ડ પર્સન્સ એન્ડ ઓબ્જેક્ટ દેટ બ્લોક ધ સેટિસ્ફેક્શન. અને જે લોકો એનું સેટિસ્ફેક્શન છે એ બ્લોક કરે છે એની સામે નેગેટિવ એટીટ્યૂડ ધરાવે છે અથવા તો અનફેવરેબલ એટીટ્યૂડ ધરાવે છે. દેન થર્ડ છે ફેમિલી. ફેમિલી ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ ઓફ ફોર્મેશન ઓફ એટીટ્યૂડ. ફેમિલી છે એ ફર્સ્ટ સ્ટેપનું એટીટ્યૂડ આપણી અંદર ફોર્મ કરે છે. પેરેન્ટ્સ આર એક્સિડિંગલી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફોર્મેશન ઓફ એટીટ્યૂડ. પેરેન્ટ્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તે કંટ્રોલ્સ રિવોર્ડ્સ એન્ડ પનિશમેન્ટ. એ લોકો આપણા રિવોર્ડ્સ અને જે પનિશમેન્ટ છે એને કંટ્રોલ કરે છે. દેન ધેર સ્માઇલ્સ આર અ સાઇન ઓફ અપ્રુવલ. એ જ્યારે સ્માઇલ આપે છે ત્યારે આપણને એમ થાય કે કોઈ બી વસ્તુ એમણે અપ્રૂવ કરી છે. દેન ધેર ફ્રોન અ સાઇન ઓફ ડિસઅપ્રુવલ ઓફ બિહેવિયર ઓફ ધ ચાઇલ્ડ. દેન ફોર્થ છે ગ્રુપ એફિલિએશન. ગ્રુપ એફિલિએશન હેલ્પ ઇન ધ ફોર્મેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એટીટ્યૂડ. ધ પિયર ગ્રુપ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એટીટ્યૂડ ફોર્મેશન. જે પિયર ગ્રુપ છે એ સૌથી વધારે એટીટ્યૂડ ડેવલપ કરવાનું હેલ્પફુલ છે. Especially the young people learn the attitude of their peer group in order to be accepted by them. સૌથી વધારે યંગ પીપલ પોતાના ફ્રેન્ડ સર્કલ અથવા પિયર ગ્રુપ જોડેથી લર્ન કરતા હોય છે. દેન ફોર્થ છે માસ મીડિયા. એટીટ્યૂડ આર ઓલ્સો ઇન્ફ્લુઅન્સ બાય માસ મીડિયા. આપણે ન્યૂઝપેપર થ્રુ અથવા જર્નલ થ્રુ, બુકમાંથી અથવા મૂવીમાંથી લર્ન કરીએ છીએ. દેન રિઝલ્ટ ઓફ પ્રેશર ફ્રોમ ધ અધર્સ. આપણે બીજા જોડે ઓલ્સો એટીટ્યૂડ મે બી ફોર્મ પણ આપણો ઇમિટેશન. જેમ કે જ્યારે આપણે કોઈ બી હોસ્પિટલમાં જઈએ અને આપણે કોઈ ખરાબ એક્સપિરિયન્સ થાય તો આપણે એવું વિચારીશું કે ના આ હોસ્પિટલ ખરાબ છે, તો આપણે એના તરફ આપણું નેગેટિવ એટીટ્યૂડ ડેવલપ થશે. દેન એટીટ્યૂડ મે બી ફોર્મ એઝ અ રિઝલ્ટ ઓફ લર્નિંગ. આપણું જે પ્રમાણે ગ્રોઈંગ પ્રોસેસ હોય તો લર્નિંગ પ્રોસેસ એના પ્રમાણે પણ આપણો એટીટ્યૂડ ડેવલપ થતો હોય છે. દેન એટીટ્યૂડ મે ઓલ્સો બી ફોર્મ એઝ અ રિઝલ્ટ ઓફ એક્સપિરિયન્સ. જે પ્રમાણે આપણા લાઈફના એક્સપિરિયન્સ થાય એ પ્રમાણે આપણો એટીટ્યૂડ ડેવલપ થતો હોય છે. જે લોકોને વધારે નેગેટિવ ફિલિંગ આવ્યું હોય તો એ લોકોમાં નેગેટિવ એટીટ્યૂડ ડેવલપ થાય છે. જ્યારે જે લોકોને હેલ્પ મળી હોય અને પોઝિટિવ તરફ ગયેલા હોય આઉટકમ તરફ તો એમને પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ થાય છે. દેન વી મે ઓલ્સો ડેવલપ એટીટ્યૂડ થ્રુ અ સિંગલ ટ્રોમેટિક એક્સપિરિયન્સ. કોઈ ટ્રોમેટિક એક્સપિરિયન્સ